વાત કરીએ જૂનાગઢની કે જ્યાં ધોધમાર વરસાદના દ્રશ્યો છે, જેના કારણે ગિરનાર પર્વત પર પણ પાણી ધોધ સ્વરૂપે વહી રહ્યું છે। ધોધમાર વરસાદના કારણે બોરદેવી જંગલમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદ અને પર્વત પરથી વહી રહેલા ધસમસતા પાણીના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે। આ સમગ્ર વિસ્તાર પર્યટન માટે જાણીતો છે। બોરદેવીમાં લોકો ટ્રેકિંગ માટે પણ જતા હોય છે। આ સીડી પરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। જે રીતે મોટી માત્રામાં અહીંથી પાણી વહી રહ્યું છે તેના દ્રશ્યો आप एक्सक्लूसिव રીતે અત્યારે જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર। મોટી માત્રામાં પાણી અહીંથી વહી રહ્યું છે અને ખીણ તરફ આગળ વધી રહ્યું છે। તો ઉપરના સીડીના પણ દ્રશ્યો આપને બતાવ્યા છે। જે સીડીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ કે જે ગિરનાર પર્વતની સીડી છે, ઉપર તરફ જવાનો રસ્તો છે કે જ્યાં પાણી અત્યારે ઉપરથી નીચેની તરફ ધોધ સ્વરૂપે વહે છે અને ત્યાંથી આગળ આ પ્રકારે વહી રહ્યું છે અને આ નીચે તળેટી તરફ પાણી જઈ રહ્યા છે। ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા હનીફ ખોખર। હનીફ, ખાસ પાણી જે રીતે ભરાયાના સમાચારો છે સીડી પર અને બોરદેવી જંગલ સુધી અત્યારે પાણી ફેરાયેલા છે, કોઈ લોકો ત્યાં ફસાયેલા ન હોય તે માટે તંત્રએ કયા પ્રકારની કામગીરી કરી છે? જી હા, બોરદેવી વિસ્તાર અને ગિરનાર જે આખો વિસ્તાર છે એ જંગલ છે અને જંગલમાં ભારે વરસાદ દર વખતે થાય છે। આ વખતે પણ થયો છે। રાતથી વરસાદ શરૂ થઈ ગયો હતો, ત્યાર પછી બોરદેવીમાં કેટલાક લોકો હતા, પરંતુ વન વિભાગની ટીમ જ્યાં તૈનાત હંમેશા હોય છે બોરદેવી વિસ્તારમાં, તો હજી સુધી કોઈ પ્રકારની જાનહાની કે એવી કઈ ફરિયાદ નથી આવી। પરંતુ જે લોકો બોરદેવી વિસ્તારમાં અને ત્યાં પ્રવાસન માટે ગયા હોય તે ત્યાં ફસાયેલા હતા તેમને બચાવી લેવાયા છે અને એવી કોઈ ઘટના નથી બની। આપ જોઈ શકો છો વિઝ્યુઅલમાં કે કઈ રીતે ભારે વરસાદ થઈ રહ્યો છે ગિરનારના પહાડોમાં અને પગથિયા ઉપર જે પ્રમાણે પૂરના જે દ્રશ્યો દેખાય છે એ આ રીતે દર વર્ષે વરસાદ વરસે જ છે, પરંતુ આ વખતે તેમના વિડીયો બહાર આવ્યા છે અને એ વિડીયો જોતા એવું લાગે છે કે ભારે વરસાદ થઈ છે અને હજી સુધી કોઈ પ્રકારના જાનહાનીના કે માલહાનીના સમાચાર નથી મળ્યા। આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ હનીફ। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ભારે વરસાદના કારણે સીડીઓ પર પાણી ફરી વળ્યા છે।